જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ હતું। પહેલીવાર છોટાઉદેપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ તેની સીટોમાં બમણો વધારો કર્યો છે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની 4 બેઠકો નગરપાલિકામાં આવતી હતી। આ વખતે તે બમણી થઈ છે। 8 બેઠકો 28માંથી 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે। આપને એ પણ જણાવી દઉં કે ટોટલ 28 બેઠકોમાંથી સૌથી વધુ બેઠકો મેળવનાર પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે। 8 બેઠકો તેને મળી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા અને આ ઉમેદવારો પૈકી સૌથી વધુ જે કાંટાની ટક્કર કહી શકાય, નગરપાલિકામાં ટોક ઓફ ધ ટાઉન જે બેઠક હતી તે હતી વોર્ડ નંબર 7ની વંદન પંડ્યા અને નરેન જયસ્વાલની। અત્યારે વંદન પંડ્યા ભારતીય જનતા પાર્ટીમાંથી વિજેતા થયા છે, બહાર આવ્યા છે। વંદનભાઈ, તીર સમાચારમાં આપનું સ્વાગત છે। વિજેતા થયા છો, 8 બેઠકો મેળવવામાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે, શું કહેશો? બસ, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે નગરપાલિકાની અંદર। આવનાર સમયની અંદર બધા ઉપલા નેતાઓની સાથે સંકલન કરીને અમે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસવાનું છે, જે નિશ્ચિંત છે। બિલકુલ, પરંતુ આ વખતની ચૂંટણીની અંદર જે કાંટાની ટક્કર હતી તેને લઈને શું કહેશો? કોઈ કાંટાની ટક્કર નથી। મેં મારા જે બી ઉમેદવાર હતા એમને મેં પહેલેથી એડવાન્સ કહી રાખ્યું હતું કે હું જનતાના આશીર્વાદથી ચૂંટણી જીતી ગયો છું અને આજે એ જ જનતા પૂર્ણ બહુમતીથી મને, જંગી બહુમતીથી મને મતદાર સાથે આશીર્વાદ આપીને મને ચૂંટણી જીતાડ્યો છે। બિલકુલ વંદનભાઈ, 28માંથી અત્યારે માત્ર 8 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે, તો કઈ રીતે બોર્ડ બનાવશે ભારતીય જનતા પાર્ટી? કઈ રણનીતિ અપનાવશે? અમારા સિનિયર નેતાઓ સાથે અમે સંકલન કરીશું, ત્યારબાદ અમે સભ્યો ભેગા થઈશું અને સિનિયર નેતાઓની સલાહ સૂચન લઈશું, ત્યારબાદ બોર્ડ બનવાનું છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે, બિલકુલ નિશ્ચિત છે। જે 25 વર્ષથી એક હથ્થું શાસન ચાલતું હતું એનો આજે ભારતીય જનતા પાર્ટીના તમામ જીતેલા ઉમેદવારોએ એનો અંત લાવ્યો છે। વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 7ના તમામ ઉમેદવારોએ જેનો અંત લાવ્યા છે। બિલકુલ, ધન્યવાદ વંદનભાઈ। તો આ હતા વંદન પંડ્યા, વોર્ડ નંબર 7માં તેઓ ચૂંટાઈને આવ્યા છે અને તેમના જે પ્રતિસ્પર્ધી હતા નરેન જયસ્વાલ, કે જે એક દિગ્ગજ તરીકે નગરપાલિકામાં ગણાતા હતા, વર્ષોથી તેઓ પણ ચૂંટાતા આવ્યા છે, પણ પહેલી વખત નરેન જયસ્વાલની આ વખતની ચૂંટણીમાં હાર થઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ 8 બેઠકો મેળવી છે અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે ઉમેદવારો છે તેમાં વંદનભાઈ પંડ્યા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે, વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે તેઓ બોર્ડ બનાવશે। ધન્યવાદ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।